દાંતણના ખીડિયાનો માયે લીમડો સોંપેલો છે. અહીંયા લીમડો સોંપ્યો છે અને કવરસિંહ બાપુએ હનુમાન દાદાની સ્થાપના કરી છે. નમસ્કાર મિત્રો, હું છું પૂર્વરાજસિંહ સરવી અને ફરીવાર આવી ગયો છું ઘણા સમય પછી એક મસ્ત મજાનો વિડીયો લઈને. તો હું આવી ગયો છું ગંગા સતીમાના આશ્રમે, જે એની જન્મભૂમિ છે. તો ચાલો નિહાળો મારી સાથે વિડીયો ને આપણે જોઈએ કે કઈ રીતનો ઇતિહાસ છે. તો મિત્રો, આપણે આ આશ્રમમાં પ્રવેશ કર્યો છે. સરવૈયાવાડની ભૂમિ પર આશ્રમ આવેલો છે અને ગંગા સતીમાનું આ જન્મસ્થળ છે. અહીંયા બધા આરામગૃહો છે અને અહીંયા પણ એક મોટું આરામગૃહ બનાવવામાં આવ્યું છે. પહેલાં અહીંયા કાંઈ નહોતું, પણ ધીરે ધીરે બધું વિકસિત થયું છે. આ છે મંદિર. ચાલો જઈએ અને દર્શન કરીએ. તો મિત્રો, આ છે ગંગા સતી માનું મંદિર અને જે તમે જોઈ શકો છો, અહીંયા અંદર સાક્ષાત માં બિરાજમાન છે અને બાજુમાં કહસંગ બાપુ અને પાનબાઈ માં બિરાજમાન છે. તો અહીંના બાપુને આપણે થોડુંક ઇતિહાસ વિશે પૂછશું કે આશ્રમનું થોડુંક જ્ઞાન આપને પીરસે. તો બાપુ, આશ્રમ વિશે 2-3 વાક્ય તમે કહી શકો છો દર્શકોને? રાજપુરા ગંગા સતી માનો અને પાનબાઈ માનું મૂળ જન્મભૂમિ છે. જન્મભૂમિ, હા. સમઢિયાળા છે, વડાપાણા, રાંદલા દડવાપાણા. અને પાનબાઈ માં છે માના બેનપણી છે અને અહીંયા બેનપણી હારે ગયેલા દાસી તરીકે, પછી ગુરુ શિષ્ય. હા. અને ત્રણેયની સમાધિ ત્યાં છે આપણે સમઢિયાળા. હા. અને આજે માનો કે આપણે શુક્રગીરી બાપુની સપ્તાહ આપણે બીજા મહિનામાં 26 તારીખે શરૂ હતી. હા હા. અને એ તારીખે પૂરી થઈ. ત્યાર પછી ધૂળેટીથી આપણે અન્નક્ષેત્ર પણ શરૂ કરી દીધી યાત્રાળુ માટે. કોઈ પણ અને 10 રૂમ બનાવ્યા છે યાત્રાળુ માટેના, રહેવા કરવા માટેના, આરામ માટે. અને બીજું તો હું કે માના 52 ભજન છે અને કવરસિંહ બાપુના 4 ભજન છે, પાનબાઈ માના 3 ભજન ગાયેલા છે. તો બાપુએ જે રીતે કીધું એવું કે વિશ્વ જગતમાં આત્મજ્ઞાન પીરસતું ભજન એ માં ગંગા સતીમાએ 52 ભજનો લખ્યા છે. કહસંગ બાપુની સમાધિ બાદ આપણે જોઈએ તો ગંગા સતીમાએ સતત 52 દિવસો સુધી એક ભજન લખ્યા છે જે પાનબાઈ માને જ્ઞાન પીરસતા હતા. તો ચાલો અહીંયા આપણે આખા આશ્રમનું બધું પરિસર જોઈએ અને આરામગૃહ જે છે બાપુએ કીધું એ રીતે આપણે એને પણ વિઝિટ કરીએ. અહીંયા મહાદેવનું મંદિર છે અને સાથોસાથ શીતળામાં પણ બિરાજમાન છે અને આ આખો આશ્રમ છે, તમે જોઈ શકો છો. ખૂબ સારું એવું ગંગા સતીમાનું જન્મસ્થળ અને અહીંયા ખૂબ શાંતિ અને વિનિમયતાનું અનુભવતી થાય છે આપણને. તો ચાલો આપણે થોડુંક એનું વાતાવરણને જોઈએ અને માણીએ. તમે વિડીયોમાં બન્યા રહે. તો મિત્રો, અહીંના સ્થાનિક લોકોને આપણે પૂછશું કે આ આશ્રમ વિશે થોડુંક ઇતિહાસનું આપને અવગતિ કરાવે. તો આપણી સાથે જોડાઈ ગયા છે હાફબા દરબાર, જેઓ આશ્રમ વિશે થોડીક માહિતી આપશે. આ જગ્યા છે ને વર્ષોથી પવિત્ર છે. અહીંયા કેટલા વર્ષોથી નાથજી બાપુ રહેતા, પછી એ દેવ થઈ ગયા, પછી અયોધ્યાથી કાશી બાપુ રહેતા, પછી એ ચેતી ગયા, પછી એમને અવારનવાર સાધુ બધા આવ્યા કરે. અને જે કોઈ બજુના દરબાર હતા, આપણે ગોહેલ દરબાર, એ અહીંયા દહીતુભા નામ હતું ને એને આ મંદિર બનાવ્યું ગંગા સતીનું. અને એને એમ કીધું કે તમે મંદિર બનાવો અને હું ગમે એ રીતે ફાળો કરીને પૂરું કરાવીશ. એટલે પછી અમેરિકાવાળાએ રૂપિયા દીધા અને ફાળો કરીને અત્યારે મંદિર બનાવ્યું. અને અત્યારે પૈસા અને 5-10 રૂમ બનાવ્યા છે, 5 હેઠ અને 5 ઉપર જાત્રાળું હતું. પછી અહીંયા હરિહર શરૂ કરાવ્યું છે, અન્નક્ષેત્ર શરૂ કર્યું છે. કોઈ જાત્રાળું આવે તો અહીંયા હરિહર કરીને જવાનું એવું અહીંયા ગોઠવું છે. ગઢમાં જાય પહેલાં ગંગા સતી અહીંયા લીમડો સોંપ્યો છે અને કવરસિંહ બાપુએ હનુમાન દાદાની સ્થાપના કરી છે. એ આપણે ફળિયામાં આ ગઢમાં પહેલાં રહેતા ત્યાં દાંતણના ખીડિયાનો માયે લીમડો સોંપેલો છે ત્યાં ગામમાં. અચ્છા. તો આપણે બાપુને આરામગૃહ વિશે થોડીક માહિતી આપવાનું કહીએ. તો ચાલો તમે અમારી સાથે બન્યા રહેજો. જો આ આખું આરામગૃહ અહીંયા બનાવવામાં આવ્યું છે, ખૂબ મહેનત બાદ આ કાર્ય સફળ થયું છે. તો ચાલો જઈએ અને આપણે નિહાળીએ. તો બાપુ આપને આ આરામગૃહની વિઝિટ કરાવશે. આ ખૂબ સરસ બધું અહીંયા કાર્ય થઈ રહ્યું છે. તો આ બધા રૂમ છે, બધી વ્યવસ્થા અહીંયા છે. જો મિત્રો, આ આખો રૂમ છે જે અહીંયા આરામ કરી શકે છે, જેઓ દર્શન કરવા આવે છે અને સારી રીતે અહીંયા પોતાનો થાક ઉતારી શકે છે. જો આવી રીતે કેટલા રૂમ છે? 5 નીચે રૂમ છે અને 5 ઉપર રૂમ છે. આવી રીતે અહીંયા આરામગૃહ બનાવવામાં આવ્યો છે. જેઓ અહીંયા દર્શનાર્થીઓ આવે છે એ અહીંયા રાત રોકાણ કરી શકે છે. તો આ છે આખું આરામગૃહ.
જો મિત્રો આ કંઈક અહીંનો નજારો છે. આ આખો આશ્રમ છે ગંગા સતીમાનો. અને અહીંયા એવું બાપુ દ્વારા જાણવા મળ્યું છે કે અહીંયા વિદ્યાર્થીઓ પોલીસની તૈયારી, સરકારી નોકરીની તૈયારી પણ કરે છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ વિદ્યાર્થીઓ આ ગામના જેઓ અહીંયા તૈયારી પણ કરે છે સરકારી નોકરીની. તો આ એક ખૂબ આનંદમય અને ખૂબ જ્ઞાન પીરસતું સ્થળ છે. તો અહીંયા વિદ્યાર્થીઓ તૈયારી પણ કરે છે એટલે ગામનો સહકાર સારો રહ્યો છે અહીં. મિત્રો તમને સામે જે જમીન દેખાય છે ત્યાં સપ્તાહ બેઠી હતી બાપુનું, એવું કેવું છે. બાપુ અહીંયા સપ્તાહ શિપ્રાગીરી બાપુની સપ્તાહ બેઠી હતી. હા પછી આ બાજુ રસોડું હતું, અહીંયા રસોડું, પાર્કિંગ હતું શેર ત્રીજા નંબરના ખેતરમાં. હા, સમજો ખૂબ વિશાળ આયોજન થયું હતું સપ્તાહનું. અહીંયા મંદિર અને અહીંયા સપ્તાહ બેઠી હતી. તો જે કોઈ આવ્યા છે એને ખબર હશે કે કેવી વ્યવસ્થા અને કેવું સપ્તાહનું શિપ્રાગીરી બાપુ દ્વારા જ્ઞાન પીરસવામાં આવ્યું હતું. અને અહીંયાથી ડેમ પણ દેખાય છે. અહીંયા શેત્રુજી ડેમ છે જે અહીંથી. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું અહીંયા જ્યાં કહળસંગ બાપુએ હનુમાન દાદાની સ્થાપના કરી હતી. અને આ જે તમને લીમડો દેખાઈ રહ્યો છે એ મા ગંગા સતીમાં એ વાવ્યો હતો.